હું 17 વર્ષની છું અને ગુજરાતમાં રહું છું. આ ઘટના મારી અને મારા કાકા વચ્ચે બની હતી. એક દિવસ મારા પપ્પા અને મમ્મી કસે જઈ રહ્યા હતા. મેં કહ્યું, પપ્પા તમે બંને ક્યાં જઈ રહ્યા છો? પપ્પાએ કહ્યું, દીકરી અમે બંને મારા મિત્રની દીકરીને તેની કોલેજમાં મળવા જઈ રહ્યા છીએ અને તું તમારા કાકા સાથે રમો. અને પછી બંને ચાલ્યા ગયા. કાકાએ મને મોબાઈલ પર ઓનલાઈન કેરમ રમવાનું શરૂ કર્યું. અમે બંને અલગ અલગ મુદ્દા પર વાતો કરી જોર જોરથી હસતા હતા. અમુક સમય કાકા મને ગળે લગાડતા અને ક્યારેક હું કાકાને ગળે લગાવી લેતી. મેચ જીતવાની સાથે જ અમે એકબીજાને ગળે લગાડવા લાગ્યા. અમારા ચહેરો એકબીજા સાથે અથડાઈ ગયું. મને ખબર નથી કે આને મારે પ્રથમ ચુંબન કહેવું કે એક સંયોગ. હવે અમે બંને એકબીજા સાથે સંકોચ અનુભવવા લાગ્યા, જાણે અમે પહેલી વાર મળ્યા હોય એવું. ડ્રોઈંગ રૂમમાંથી ઊભી થઈને મારા રૂમમાં ચાલી ગઈ. મારા રૂમમાં બેસીને મને અજીબ લાગતું હતું. મને કંઈ સમજાયું નહીં એટલે હું નાહવા ગઈ. સ્નાન કરતી વખતે અમે ટીવીનો અવાજ સંભળાવા લાગ્યો હતો. કદાચ કાકા પોતાના મૂડ બદલાવવા માટે ટીવી જોવા ગયા હતા. હું ટેન્શનમાં બાથરૂમમાં જતી વખતે મારા બીજા કપડાં લેવાનું ભૂલી ગઈ હતી અને પછી હું પોતાની જાતને ટુવાલમાં લપેટીને બહાર આવી. બાથરૂમમાંથી બહાર આવતા જ મારો પગ લપસી ગયો અને હું એક ધડાક સાથે પડી. કાકાને કદાચ ટીવીના કારણે મારા પડવાનો અવાજ સાંભળ્યો ન હતો. જ્યારે હું ઉઠવાની કોશિશ કરવા લાગી ત્યારે હું હલચલન પણ કરી શકતી ન હતી. પછી મેં કાકાને જોરથી બોલાવ્યા અને કાકા જલ્દીથી આવી ગયા અને મને જોતાની સાથે તે ત્યાં જ ઊભા રહી ગયા. તે શરમાઈ ગયા હતા. મેં કહ્યું, કાકા મને મદદ કરો. પછી તેને કહ્યું, હું નથી કરી શકતો. અને મેં કહ્યું, કાકા કંઈ પણ કરો પણ મને ઉપાડીને મારા રૂમ સુધી લઈ જાઓ. કાકા હિંમત ભેગી કરીને મને લેવા આવ્યા. તેની આંખો મારી ગરદન નીચેથી ભાગ તરફ જોઈ રહી હતી. કાકાએ પહેલા પોતાના બંને હાથમાં ઉપયોગ કર્યો અને મને ઊભી કરી. હું પીડાના કારણેથી ચીસો પાડી રહી હતી. કાકાની આંખો મારા શરીરને જોઈ રહી હતી. જ્યારે હું ચાલવા લાગી ત્યાં તો હું ચાલી પણ શકતી ન હતી. પછી તેણે મને તેને ખોળામાં ઉંચકી મારા બેડ પર સુવડાવી દીધી. તે પપ્પાના રૂમમાંથી ભાગીને મલમ લાવ્યા અને પછી આવ્યા અને પછી મને થોડો મલમ લગાવવા દે અને મારી કમર ઉપર મલમ લગાવવાનું શરૂ કર્યું. મલમ લગાવતા હું હળવાશ અનુભવવા લાગી. આ ઉપરાંત મને કંઈ એક બીજું પણ લાગવા લાગ્યું હતું. ખબર નહીં મને શું ખુશી મળી રહી હતી. એટલામાં જ કારનો હોર્ન અવાજ સંભળાયો. અમે બંને ગભરાઈ ગયા. કાકા દોડીને ડ્રોઈંગ રૂમમાં ગયા અને ટીવી જોવા લાગ્યા. હું કપડાં પહેરવા માટે ઊભી થઈ. પછી ઝડપથી કપડાં પહેરવાનું શરૂ કર્યું. મલમની માલિશ મને સંપૂર્ણ રાહત આપી હતી. મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે તેઓ અમને બંનેને ટીવી જોતા જોયા અને દોડીને કાકા પાસે બેસી ગઈ. ફિલ્મ જોતી વખતે મમ્મીએ કહ્યું, તમે બંને કાલે કોઈ બહાર જવાનો પ્લાન તો નથી બનાવ્યો ને? મમ્મીએ કહ્યું, કાલે આપણે ઘરે કેટલાય મહેમાનો આવવાના છે. મેં કહ્યું, ઠીક છે. મમ્મી ફિલ્મ પૂરી થયા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. હું રૂમમાં એકલી બેસીને વિચારતી રહી, જો આજે પપ્પા અને મમ્મી સમયસર ન આવ્યા હોત તો મારા કાકા અને મારી વચ્ચે કંઈક તો થઈ જ જતું. ડરના કારણે હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી. પછી અચાનક મને યાદ આવ્યું કે મારે ટુવાલ નીચેથી કેમ ભીનો થઈ ગયો હતો. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. કદાચ પીડાના કારણે ભીનો થયો હશે. આ બધું વિચારતા રાત પડી. મારા મમ્મી મારા રૂમમાં આવ્યા. મમ્મીએ કહ્યું, ચાલો હવે રાત્રિનું ભોજન તૈયાર છે. હું જમવા ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ હતી. જ્યારે કાકા પણ જમવા આવ્યા અને હું મારું ભોજન પૂરું કરીને ઊભી થઈ. હું મારા બેડરૂમ જવા લાગી અને મેં મારી શરીર પર જોયું તો મને કશું ભીનું હોય તેવું અનુભવિત થઈ. કાકાએ જોઈને મારા ગ્લાસમાંથી પાણી છલકાઈ ગયું હતું એટલે હું દોડીને મારા રૂમમાં ગઈ અને મારા કપડાં બદલ્યા અને મારે બેડ પર સૂઈ ગઈ. સૂતી વખતે હું વિચારતી રહી હતી કે શા માટે હું વારંવાર પલ્લી જાઉં છું. આ બધું મારી સાથે કેમ થાય છે? કાકાએ કારણે તો નથી થઈ રહ્યું ને? શું હવે તે મને ગમવા લાગ્યા છે? આવું કઈ રીતે બને? અમે બંને તો કાકા ભત્રીજી છીએ. આ સંબંધ બરાબર નથી. મેં મારી જાતને કાબૂમાં રાખીને પછી સૂઈ ગઈ. હું બીજા દિવસે સવારે જાગી ત્યારે ચા પીવા રસોડામાં ગઈને શાંતિથી ચા પીવા લાગી. આખો દિવસ હું મારી મમ્મીને રસોડામાં
મદદ કરતી રહીને પછી રાતે રસોડામાં શાંતિથી જમ્યા પછી હું પોતાના રૂમમાં સૂઈ ગઈ. ઊંઘમાં જ્યારે કોઈએ મારા પગને સ્પર્શ કર્યો ત્યારે મેં જોયું કે કાકા મારા પલંગ પર બેઠા હતા. હું ડરી ગઈ ને કાકા કહેવા લાગ્યા કે આજે તો તારી સાથે આ બધું થશે જે તને પણ પસંદ છે. પછી કાકાએ મારે ચહેરા પર આંગળી મૂકી. મેં પણ તેમની વાત માની લીધી, જાણે હું પણ કાકાની રાહ જોઈ રહી હતી. કાકાએ મને કહ્યું કે ગ્લાસમાંથી મને જોઈને પાણી ઢોળાઈ જાય છે, પરંતુ મારી પાસે એનો ઈલાજ છે જેથી બેલેન્સ રાખવાથી પાણી નહીં પડે, કેમ કે આજે હું એક સાથે ગ્લાસમાંથી બધું જ પાણી કાઢી નાખીશ. હું ડરી રહી હતી અને કાકાએ તો મને શીખવાડવા મૂંડવા હતા. મને કંઈ સમજાતું ન હતું કે હું શું કરું, કેમ કે કાકાજી શીખવાડવા માંગતા હતા તે બધું મારે પણ શીખવું હતું. મેં વિચાર્યું કાકા જે મને શીખવે છે તે શીખવાડવા દો, કેમ કે મારે પણ ક્યારેક તો શીખવું જ પડશે. આજે કમરનો દુખાવો મને હતો, આથી કાકાએ મારા પગ અલગ કરી અને મને મલમ લગાવવા લાગ્યા અને તે મલમની ડાબલીમાંથી આંગળી નાખી મલમ કાઢી રહ્યા હતા. દર્દના કારણે મારી ચીખ નીકળવી રહી હતી. મને અસંખ્ય પીડા થઈ રહી હતી, પરંતુ ધીમે ધીમે મલમની માલિશથી મારું દર્દ અને દુઃખ ઓછું થવા લાગ્યું. મારા કાકાએ 3 કલાક મારી 2 વખત માલિશ કરી આપી અને ખરેખર મારું દર્દ ગાયબ થઈ ગયું હતું. હવે મારા ગ્લાસમાંથી પાણી હતું તે હવે પડવાનું બંધ થઈ ગયું હતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવાનો બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.